કરી દીધું મારી એ ચાવડાની મારી સાવડા સાવડા સાહેબ કોઈ નો કરે એવું મારી મેલડી કરે કોઈ નો આપે એવું મારી મરા ખોડી આંગળીની મેલડી આપણે હોબા અને દેવી કોઈ ડુબળી નથી વિશ્વાસ આપણો ભરોસો ડુબળો છે અને દુનિયામાં જેને કાકા ખોટી જાય કુટુંબ ખોટી જાય મામા ખોટી જાય મોહાર ખોટી જાય હકા ખોટી જાય વાકા ખોટી જાય પોતાના એ પાયકા બની જાય અને અડધી રાજ્ય કદાચ મહાનમાં જઈને મારી અઢી શબ્દ લઈ અને મારી મરા ખોડી આંગળીની મેલડીને યાદ કરો જો દ્વારાવતી જોગણી બની અને ફૂફારો ન મારે ને એ તો કંડિયાની કાળી નાગર મેલડી ન કહેવાય ના મેલડી છે કરી સુના ભાગ્યો બની જા કંડિયાની કાળી મહાની બની બાંધી દીધા હોય હાકર બાંધી દીધી હોય અને મારી પારેજાના પાછળની કાળી નાગરી મેલડી કે તારા બંધન તોડાવી તારી લોઢાની હાકર નો તોડી નાખો ને તો કંડિયાની મહાની મેલડી ન કહેવાય બાપ મારે અહીંયા આવવાનું બધું વર્ગો થાય પણ મારે અગાઉ તારી ખૂબ હતી એટલે હું ન આવી શકો પણ મેલડી કરે એવું કોઈ નો કરે મેલડી આપે એવું કોઈ નો આપે લાવે હો એ દુનિયામાં મેલડી વાળા રહ્યા નહીં મોણા નો હોય મેલડી વાળા નો હોય અને હવે તો સાહેબ સાચી છૂટી કેવી હોય હિતેશભાઈ એ આઈ એમ મેલડી વાળા એ કોલારે કાળો ડાઘ પડવા દે ને તો તમારા બાપ દાદા એ કદાચ મેલડીને વેચી નાખ્યો હોય મારી બધી ના કરી મારી મરા કહું મેલડી તારા કોને અમારા હિતેશભાઈ અમારા ભાર્ગવભાઈ દોડિયા એ આ કાળજી ચીડી નાખે ને હૃદયને તોડી નાખે ફાડી નાખે ને ભાઈ હિતેશભાઈ એના દિલની
અંદર આ હૃદયની અંદર એક જ નામ હોય તો મેલડી તો મેલડી તો મેલડી આ જીવડો વયો જાય ને તો જીવની અંદર એક જ નામ હોય મેલડી તેથી અમારો કવિ કહે છે કેવું મેલડી મેલડી પાડતા જીવડો જવાનો તારો તમારી હવે ગુજરાત હિન્દુસ્તાન ઓલ ઇન્ડિયા ની અંદર કેમ આઈ એમ મેલડી મારા સિંગર મેલડી નાની મારા મારી દેવી અને જાય હિતેશભાઈ મારા રાજુભાઈ મારા ગુરુ છે પણ જાય આ કાળો કળયુગ છે અને કાળા કળયુગ ની અંદર હુકમનો એકો હોય તો એક જ મેળવી છે બાકી કાંઈ નહીં એ તમને કોઈ મારી જાય કોઈ તમને લાફો મારી જાય તો લાફો ખાઈ લેવો લાકડી મારી તો લાકડી ખાઈ લેવી બંદૂકની ગોળી મારી તો ખાઈ લેવી પણ જો કદાચ તમારા કોઈ વડવાએ કદાચ લીમડીના પાથરની અંદર કોઈ મારા ડોડિયાના કળ ભાગવાની મેલડી બેહાડ્યું હોય એ ગોળખલામાં બેઠી હોય ઝાડે બાળે નદીએ નાળે નાના એવા ધડીમલામાં બેઠી હોય અને મેલડી એટલું કહું કે હે દેવી વગર વાગે મને કોઈ ઢોલનો ઘા કરી ગયું દીદી કંડિયામાંથી જેમ કાળી નાગણી નીકળે એમ મારી મેલડી નીકળે હો રાફડામાંથી કે બેટા એ તને વગર વાગે કોઈ ઢોલનો ઘા કરી જાય મોરબીના મસાણમાં બેઠેલી હું અઢી આંગળીની મરાખો મેલડી સુભા અને કદાચ લીમડીના પાથરમાં મારા ડોડિયાના કણ ભાગે હું મેલડી બેઠી હોય એ રાતના 4 વાગે દુનિયામાં જગતમાં જો કદાચ સાવરામની માતાનો માંડવો નાખ્યો હોય તમારી જો મેલડી લઈને આવ્યા હોય એ તમારા બાપ દાદાએ કદાચ ભજન કર્યું હોય તેલનો તણસકો ગુગળનો ગાંઠિયો લઈને હવન કર્યો હોય વિદ્યા આવા ટાણે જો કાળીનો અવાજ થાય તો તારી મેલડી જાગે નહીં એ મેલડીના કુવા હોય પઢિયાર હોય કદાચ મેલડીનો ભરોસો વિશ્વાસ હોય એ તમને જગતમાં મેલડીનો પાવર હોય તો આવા ટાણે મેલડી નો આવે ને તો તમારો વડવો મહોરમાં લઈ ઉડ્યો હોય બાપ આવી Thank you.
તારી મેલડીથી કાંઈ ન થાય એ તારી મેલડીથી કાંઈ ન થાય તો એવું બની જાય પણ એને એકવાર કહેજો કે હું મેલડી વાળો છું ખાલી મને આંગળી તો છીન આંગળી છીન ને બે દુનિયામાં આખે આખો તને ધરતીમાં ન હમાડી દે ને તો મેલડીના મહાનની ગાંધી મેલડી ન હોય બાપ એ નખારી નહીં ભરોસો ને વિશ્વાસ ફાટી જાય સંજયભાઈ અડધી રાતના સમય બને મને મેલડી જેવો ધણી સાંભળે અને સાહેબ અમારા અજયભાઈ નો અને અમારા રાજુભાઈ નો એક ભાવ છે મેલડી શું કહેવાય દેવી ક્યારે સાંભળે એમાં મેલડી સાહેબ ક્યારે સાંભળે રૂપિયા હોય તેથી દેવી નો સાંભળે પણ દુઃખ કોને કહેવાય વિધવા બાઈ છે ને જેનો દીકરો 12 વર્ષનો છે પોતાનો બાપ આ લોક છોડીને પરલોકમાં વયો ગયો છે અને સાહેબ બધા એટલે બે જાવ તો મને ગાવાની બોલવાની મજા આવશે હાલો આમાં બે તાપો કરો અને પોતાની જનેતા માં પોતાના દીકરાને ખોલામાં માથું લઈને હુતી છે પોતાનો દીકરો કહે છે માં ચાલુ રાખો કઈ વાંધો નહીં આપણે ચાલુ રાખો માં આપણે ગામ જાવી છે કોકના ઘરે જાય આસ્તુ કોકના વાસણ ઉઠે કોકના પોતા કરે કોકના ઘરના વાસીદા કરે છે માં જો હા બેટા માં બધાયના ઘરે માતાજી હોય કોઈને લાકડાના મંદિરમાં બેઠી હોય કોઈને અરસના મંદિરમાં બેઠી હોય કોઈને મોટા મોટા મંદિરમાં બેઠી હોય માં પણ એ માં આપણે ગરીબ છીએ એટલે આપણે માતાજી ન હોય માં આપણે ગરીબ છીએ એટલે આપણે માતાજી ન હોય અને તેથી પોતાની જનેતા માં પોતાના દીકરાની માથે હાથ મૂકીને કહે છે બેટા રૂપિયા વાળાને મંદિરમાં હોય કોકને આરસના મંદિરમાં હોય કોકને લાકડાના મંદિરમાં હોય કોકને લાકડાના પાટિયા ઉપર હોય પણ હે મારા દીકરા બા આપણે ઉપર આ નીચે ધરતી
આપણી આગળ અન્ન પાણી ને આબરૂની તાણ છે. આપણે ગરીબ છીએ ને એટલે આપણે ગરીબને હૃદયમાં મેલડી હોય. બહાર લાગી જાય પણ સમય જાતો વાર લાગે ને સમય એક દી એવો આવી જાય. દીકરો જોત જતાની અંદર 20 વર્ષનો થઈ ગયો ને એટલે કાળી આવી અંધારી મેઘડી રાત બની એટલે દીકરાને છાતીની અંદર હૃદયની અંદર દુખાવો ચાલુ થઈ ગયો. પોતાની માને કહે છે, માં મને દવાખાને લઈ જા નકર મારું મોત થઈ જશે, હું મરી જઈશ, મારેથી જીવાય છે નહીં. માં મને દવાખાને લઈ જા બાપ. પણ સાહેબ જેનો બાપ મરી ગયો છે, જેનો આધાર એકનો એક દીકરો છે, પોતાની જનતા માં દીકરાને લઈને દવાખાને જાય છે. પણ રાતે કોઈ ડોક્ટર ન હોય, પોતાની જનતામાં વલખા મારે. પણ કોઈ કીધું બેન સવાર પડવા દે 10 વાગવા દે ડોક્ટર આવે પછી તારા દીકરાના રિપોર્ટ થાય અને રિપોર્ટ જોયા પછી તારા દીકરાને શું છે ખબર પડે. ત્યાં સુધી ખબર ન પડે. અને જનતા માં વલખા મારે ત્યારે હવાર પડે. પણ સાહેબ સવાર પડી ગઈ 10 વાગ્યા ડોક્ટર આવ્યા, ડોક્ટરે રિપોર્ટ કર્યા, હાંજ પડી ગઈ અને ડોક્ટરે પોતાની જનતા માને બોલાવી કીધું બેન તારા દીકરાના રિપોર્ટ આવી ગયા છે. તેની માએ કીધું સાહેબ મારા દીકરાના રિપોર્ટની અંદર શું આવ્યું છે મને જણાવશો? કે બેન તારા દીકરાના રિપોર્ટ બહુ ખરાબ આવ્યા છે ને આજની તારીખમાં જો તારા દીકરાનું ઓપરેશન નહીં થાય તો તારો દીકરો મરી જશે. ડોક્ટર કે આની માટે બહારથી ડોક્ટર બોલાવવા પડે અને પૈસા રૂપિયા ઘણા થાય છે. પોતાની જનતા માટે સાહેબ ગમે એટલો ખર્ચો થાય, ગમે એટલા પૈસા થાય પણ મારા દીકરાને બચાવી લીધો સાહેબ. સાહેબ પૈસા ભેગા થઈ જાય, દીકરાને સ્ટ્રેચરમાં હુંડાવે અને ઓપરેશનની તૈયારી થાય ને બે ભાન કરવા માટે જે ભાઈ આયા હતા ને દીકરો એને પૂછે સાહેબ તમે ડોક્ટર છો? ના બેટા. તો બેટા હું તો તમને બે ભાન કરીને વયો જાઉં, તારું ઓપરેશન કરવા માટે તો બહારથી ડોક્ટર આયા છે ને ઈ તારું ઓપરેશન કરશે બહાર. અને દીકરાએ બે હાથ જોડે કીધું સાહેબ મારું એક કામ કરશો? મારું ઓપરેશન કરવા માટે જે ડોક્ટર આયા છે એને બોલાવો ને મારે એમને વાત કરવી છે સાહેબ. સાહેબ ડોક્ટરને બોલાવે છે, ડોક્ટર આવીને ઉભા રહે છે, ડોક્ટર કહે છે બોલ બેટા શું કામ છે? અને સાહેબ ગરીબી જેને છે, જેને ઉપર આવડે નીચે ધરતી છે ને દુઃખ છે એ ખૂબ કરે. ડોક્ટર ની હામું ટક ટક નજર જોઈને આંખમાંથી આહુડા પડી જાય. દીકરો પગે લાગે કે સાહેબ તમે મારું ઓપરેશન કરવાનો છો? કે હા બેટા. મારું હૃદય ચીરી નાખવાના છો? કે હા બેટા. સાહેબ તમે મને ઓપરેશન રૂમ ની અંદર લઈ જાઓ, મારું હૃદય તમે ચીરી નાખશો? કે હા બેટા. પણ સાહેબ એક વાત કરું તમને? કે હા બેટા. મારું ઓપરેશન કરવા તમે મને થિયેટર રૂમ ની અંદર લઈ જાઓ, તમારા હાથમાં લોઢાની બ્લેડ મારા હૃદયને ચીરવાની હોય ને? હા બેટા. મારા હૃદય ઉપર ધીમે ધીમે મૂકજો. અને ડોક્ટરે કીધું કેમ બેટા? અને દીકરાની આંખમાંથી આહુડા પડી ગયા. દીકરાએ કીધું સાહેબ કે હું નાનો હતો તેથી મારી માં કહેતી હતી મારા હૃદયમાં મેલડી છે, તમારી લોઢાની બ્લેડ મારી મેલડી વાગી ન જાય. મારા હૃદય ઉપર ધીમે ધીમે મૂકજો. મારી માં કહેતી હતી કે અમે ગરીબ છીએ, મારા હૃદયની અંદર મેલડી છે, મારી મેલડીને લોઢાની બ્લેડ વાગી ન જાય સાહેબ. અને તેથી ડોક્ટરે મનમાં વિચાર કર્યો કે ઓહો કાળા માથાના માનવીને જોતો ખરો દેવી ઉપર ભરોસો કેટલો છે. પણ સાહેબ ડોક્ટરને ખબર હતી રિપોર્ટ જોઈ કે આનું ઓપરેશન કરીશ તો આ જીવવાનો નથી. પણ સાહેબ ઓપરેશન થઈ જાય, બહાર આવે ડોક્ટર પોતાના ચેમ્બરમાં બેસી જાય છે અને કહે છે જાવાને ખાટલામાં હોપી દો અને 3.5 કલાક થાય જો ભાનમાં આવે તો મને બોલાવજો. પણ સાહેબ
દુનિયામાં તમારે જોવું તો જોઈ લેવાનું, કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મારી મહાની મેલડી આપે. અને સાહેબ દીકરાને ઢાંકી દીધો છે. 3.5 કલાક ખાવાની તૈયારી થઈ ગઈ છે. અને જેમ કાચી નીંદરમાંથી માણા જાગે ને આરામ મળે ને એમ દીકરો ઊભો થયો. હો ભાઈ, ઊભો થઈને આંખ ખોલીને એટલે પોતાની સનેના માં ઊભી હતી. માને કહે છે, માં હા બેટા મારું એક કામ કરીશ. હા બેટા, જે ડોક્ટરે મારું ઓપરેશન કર્યું છે ડોક્ટરને બોલાવીને મારે એને એક વાત કરવી છે. માં પણ જનેતામાં છે સાહેબ, ભૈયું ફાટી જાય. હો ડોક્ટરને બોલાવે, ડોક્ટર આવે, ડોક્ટર સામે દીકરો જોવે અને ડોક્ટર મનમાં વિચાર કરે છે, બોલ બેટા શું કામ છે? અને દીકરાએ કીધું, સાહેબ તમે મારું ઓપરેશન કર્યું? કે હા બેટા. મારા હૃદયના 2 ભાગ કરી નાખ્યા, મારું હૃદય તમે ચીરી નાખ્યું તું? હા બેટા. સાહેબ હું નાનો હતો તેથી મારી માં કહેતી હતી મારા હૃદયમાં મેલડી છે. મેં સાંભળ્યું છે પણ મેં જોઈ નથી મારા હૃદયમાં મેલડી છે. સાહેબ તમે મારું ઓપરેશન કરીને હૃદય ચીરું તું, મારી મેલડી હૃદયમાં હતી? હા. અને કાળા માથાનો સાહેબ ડોક્ટર માથે હાથ મૂકીને બોલ્યો, બેટા મારી બ્લેડ તારા હૃદય ઉપર પડી અને તારા હૃદયના 2 ભાગ થઈને નજર કરીને નાના એવા બુટિયા બોકડા ઉપર તારી મહાની મોરબીની મેલડી હતી. હો બાપ. અને સાહેબ આપણો શબ્દ કઈ દીકરો મરી જાય, દીકરો તો મરી જાય સંજયભાઈ, પણ જનતા માનો કાળજું ફાટી જાય. હો જનતાનું ફાટી જાય કાળજું અને પોકાર કરે કે હે મારી મોરબીની મહાની મેલડી તારા ભરોસે જીવતા હતા, હવે મારો દીકરો નથી રહ્યો, આની કરતા મને મારી નાખી હોત તો. અને જેની મારી મહાનમાં બેઠેલી મારી મેલડી સાચી કહેશે, ક્યાં બાપ મને મેરું માર્યું મેલડીને જો કદાચ ઇન્દ્ર મહારાજના દરબારમાં જઈ અને યમરાજની આગળ જઈ તારા દીકરાનો જીવ પાછો ન લાવું, મરેલા મડા ઉભા ન કરું ને તો મોરબીની ગાંડી મહાની મેલડી ન હોય. આવા નાને સંજયભાઈ એ આયમ મેલડી વાળા આવા નાને જો મરેલા દીકરાના જીવ પૂરવા આવ્યું હોય અને કદાચ મારા સાવડાના મંદિરમાં આજે એનો માંડવો હોય, એ પોતાની દેવીઓ લઈને આવ્યા હોય, સામુંડ હોય, કાળકા હોય, મેલડી હોય, ખોડિયાર હોય, મોમાય હોય, બેચરાજી હોય, આવી જવાબ લો કે તો દુનિયામાં મારી કહાણી ન હોય. મોરબીની બજાર એમના ખુલી પડી છે અને મોરબીના મસાલમાં મેલડી બેઠી છે. કોઈને જોવું હોય તો જોઈ આવજો. એ દિવસે નો સાંભળે ને એટલો તો મારી મેલડી કાળી રાતનો અંધાર પટો સમરો બની જાય અને મારી મહાની કે જો દુનિયામાં લાવવું નહીં ને એ તો કંડિયાની રાફડાની કાળી નાગા મેલડી નો હોય. મારા સુખનું મારું એટીએમ મારી મેલડી મારા સુખનું એટીએમ. એ સાહેબ આપણી આગળ ક્રેડિટ કાર્ડ હોય સંજયભાઈ, એટીએમ પગમાં ચંપલ ન હોય અને મેલડી આગળ જઈને કે મારી હવે ખાવા લોટ નથી રહ્યો, મારી આગળ કાંઈ નથી રહ્યું, કરોડપતિમાંથી રોડપતિ બની ગયો છું. અને તેથી મારી મેલડી કે બેટા 3 મહિનામાં રાજા બનાવું મહારાજ, 3 મહિનામાં રાજા બનાવું. અને રાજા બનાવે હો સંદીપભાઈ, અને ગાડી લાવે, ફંડે નો લાવે, અલ્ટો નો લાવે, ફોર્ચ્યુનર નો લાવે, સ્કોર્પિયો નો લાવે, સીધી 2.5 કરોડની જેગુઆર લાવે હો ભાઈ. અને સીધો નીકળે અમદાવાદ
હાઈવે થી સીધો મોરબી વાને નો મારે મહાન આગળ જઈને અને મારી મહાની મેલડી કે બેટા નોતું તેદી ભિખારી થઈને માગવા આવ્યો નકર જે ગુવાર વાળો થયો ને એ દેવા વાળી તો હું શું જેથી મારી મેલડી બોલે હો ઈ તો હાથમાં વાટકો લઈને ભીખ મગાવે ઓલી મોરબીની બજારમાં અને મારી મેલડી હો ભાઈ મોરબીના બજારની અંદર કદાચ મચ્છુની હારે બેઠી હોય અને દુનિયામાં કહેશે જો ભેલડી નગરની અંદર જો એકવાર ઘડાસટી નો બોલાવી દઉં ને તો મોરબીની કાળી નાગન મેલડી નો કહેવાય બાપ મને યાદ આવી ગઈ મામા આજ મોરબીની મસાલ મેળડી બોલવો જે મને છેતરી ગયા ને એને મેં ખમા કીધી હો અને દેણામાંથી બહાર કઢાવ્યો ને અને રસ્તામાં રજાડતા રખડતો હતો ને એને મેં રોડે ચડાવ્યો છો મામા મારી મારા ચામડાની સીમડા હું મેલડી તારી મોજડી તોય મારી તારું ઋણ રે ચૂકવાય રે મોરબી રે વાળી મારી મારા ચામડાની સીમડા હું ભાર્ગવ કે મારી મોજડી એ દોડિયાની મેલડીને મારો ભાર્ગવ કહેશે ભાઈ મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો મામા મોહન બધાય આવીને બેઠા છે બધાને મોજ આવે આટલો થાય ભડકારો થાય તાળીનો દાદ આપી મેલડીને માનતા હોય તો ઊંચી હાથ કરીને આમ બે હાથથી તાળી પાડજો મેલડીને માનતા હોય તો નો માનતા હોય તો કઈ વાંધો નતો પાડી દેજો પણ મેલડીને જો માનતા હોય ને તો બે હાથ જોડીને તાળી પાડજો મેલડી કે મારા નામની તાળી પડે ને તો તમારા 72 પેઢી સુધી જો પેરેન્ટ્સ જેવા રોગને નો પી જાવ તો મહાણી ના કહેવાય સાહેબ એટલે માં મેલડી આયા છે માનતા હોય મેલડીને ત્યારે કીધું કેવું એ ઘડી ઘુમરો મારો મારી ઘડી ઘુમરો મારો તાલી પડી ગઈ તાલમાં મેલડી માનવા વાળા નથી આવો તો તાલી તાલમાં પડી ગઈ કેવી રમવા આવો રે મારી રમવા આવો
અહીંયા મેલડીને માનતા હોય તો તાલી પાડજો. આ શૂટિંગ ચાલુ થયું ને એટલે ખબર પડી જાય કાવડાના માંડવાની અંદર મેલડી આવી ગઈ મરી ગયા પછી આ યાદી રહી જાય હો ભાઈ. એટલે રમવા આવો રે દેવી રમવા આવો. મહાની મેલડી માં રમવા બોલા હા પછી દાદા એ મહાની મેલડી માં રમવા આવો. મસાણી મેલડી મોજ કરે તમારી ડા
મારી કોટણાના કાંગરે મારી વિહાર જાણી મારી ચામુંડા મારી સાવડાના કળ ભાગલાની દેવી મારા દુખિયાનો ભાગ્યા બની ઉભી રહી જા મારી સામુના કદમ ને માન્યા અરે રે ઓલી ધરતી નો જીલે મારી સામુના તમારો ભાઈ પણ ધીમા ભરોને મારી તમારા જોને અરે રે ઓલી નાડું તુને મારા સાવડાની સામુંડા જોને તારના શેષ નાગની ये मारी अवसर आयो तुम्हारे आंगन मारी गाली तारे गिरना अरे रे बोलो वादळ 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 हारे वाटू करे पण के जो मारी गोधमानी गांडी जोने गातरार ले गई जी जी अरे रे बोलो गोपीलो करे मारी गोधमानी गांडी गांडी पांच पांच ऋषि मारी गांडी गोधमानी तारा तप करे सखी हदी काम लेन गाय અને દીદી ગોધમાના ડોંગરાની માથે બેઠેલી મારી ગોધમાની ગાડી બોલે ઓ ભાઈ એ વાયુમાં ઢોલિયા ધાયા હોય અને ભૂતરાનું જો બંધન બાંધી નો મૂકી આવો તો ગોધમાની ગાડી ગાતરા નો કહેવાય હો બાપ અને દીદી કીધું શું ये माये भूतड़ा ने बांधन बांधा माये भूतड़ा ने बांधन बांधा ये मारी रोजमानी गानी आवो आवो ये मारी रोजमानी गानी आवो मारी रोजमानी गानी बनाओ
કૈયાની મારી ખોડિયાર ખોડિયા મારી પાવો ભાગીને મારી પાવન કર્યો આયા હે જદી મારી હાલી એક દી મારી હેમારા ઉપર પણ મારી કરું પાવાની દેવી તારા વૈદ્યના વખાણ હે જદી મારી દોલતે ચડાવો મારી પાવાની દેવી કાલિકા કાલિકા મારી ડુંગરે ખેરાય મારી ખેતરે ખેરાય હે મારી હવા વેતની મારી તારી નાગણી મારી મેલડીનો રાફડો ખેરાય નહીં પણ મારી ક્યાં ગઈ મારી ઘડી બે ઘડીનો એમ મારી મારો માવતો હે યાદ બોલાવો એમ મારી મેલડીને એક દાણ બોલાવો મેલડી મહાતની જય જો આવું કોઈ ભૂવા નથી ને પણ ક્યાં ગઈ મારી સાવડાના કર ભાગલાની જેવી મારા હસુ ભવાનો માવતર મારી સામુંડા આવડી ક્યાં મારી પેઠિયા પુંજડી ના પોકારની દેવી મારી રાતના ખોરાની મારી ખાવડી તને બોલાવો જા મારી તેલનો દરસ હતો હે મારા તાવડાના વનવા મારા હસુ ભુવા છે તને મારી પાટ આંગળી ગાય તેરો કર માર્યો મારી તાવડાની વસ્તી કે કદાચ બાપ કુગરમાં ગાંઠીઓ તેલનો દરસ કો અને કદાચ કોઈ હસુ ભુવાએ કદાચ જો પાંચ આંગળીના તેરવે તને દબાવી હોય અને આ સમય આ વેળાની માલમાં કદાચ જો ધૈમાનો હિસાબ ન લઈને તો તાવડાના વડવાનું ગાંડું ઝડપ ન હોય બા
બને એટલું જગતની માલમાં કદાચ વાલા હોય કદાચ વેરી બની જાય કદાચ વાલા હોય વેરી બની જાય કદાચ કોઈ ધાવડાના કોઈ વડવા કદાચ જો મારી ધાવડા કદાચ મારી ધાવડીને કદાચ હાથા ભક્તિ કદાચ આ મંદિરની માલમાં કદાચ હાથા ભક્તિ જીવો લીધો અને આ સમય આ વેરાની માલમાં કદાચ જો દીવાનો હિસાબ નો લાવું ને તો ધાવડાના વડવાનું ગાડું ઝડપ હોય ત્યારે આ બધા ચાવડા છે શું કે આ યમ ચામુંડ મારા સિંહે રે ચામુંડ ના દીવાના ચામુંડ મારા સિંહે રે ચામુંડ ના દીવાના આ ચામુંડ ચામુંડ કરતા દીવાનો જમાનો
સાઉન્ડ આવી